જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક વ્લોગ વિડીયોમાં। આપણે જો આપણે દાદાની વાડીએ આવી ગયા હતા ને આ છે જાંબુડા। તો આપણે જાંબુડા ઉપર ચડીને ખાવી જો આ બધા આ એક વ્લોગની શરૂઆત કરે છે અને વ્લોગ બનાવવાના છે અને સપોર્ટ કરજો। ફાઇનલી મિત્રો આપણે જો જાંબુડા ઉપર ચડી ગયા છીએ। તો અહીંયા જાંબુડા ઘણા આવ્યા છે આપણી વાડીએ, તો જોઈ શકો છો એટલા બધા જાંબુડા આવ્યા છે। તમારે મિત્રો ખાવા હોય તો આપણી વાડીએ આવતા રહ્યો, એટલે આપણા દાદાની વાડી છે। તમારે કોઈ ખાવા હોય તો આવતા રહ્યો। જાંબુડા ખાવાની મજા મિત્રો અલગ છે, કાંઈક બહુ ભારે મીઠા લાગ્યા જાંબુડા ખાવાનું, એટલે ફૂલ પાક્યા આપણી વાડે જાંબુડા। ફાઇનલી મિત્રો આપણે જો જાંબુડા ઉપરથી ઉતરી ગયા છીએ। આપણે જોઈ જઈએ કેટલા જાંબુડા ઉતાર્યા। જો આ બધા જાંબુડા ઉતાર્યા, એટલે જાંબુડા આખું પવાલું ભર્યું છે, થોડુંક જ ખાલી છે। આ ભેંસ છે ને આપણે પાંચ થઈશું એટલે આપણને મારવા થોડે જોઈજો અમે જો બોથા ઉલાળે છે। એકવાર તો આપણને મારવા દોડી આવડી। આ વિડીયો ઉતારવાનું ભૂલી ગયો મિત્રો। આપણે જો આપણે દાદાની વાડીથી જઈએ છીએ આપણી વાડી, અને આપણા દાદા છે અહીંયા ટ્રેક્ટર હાંકે છે। પોપૈયા છે, એ પોપૈયા હાંકે છે। એ જો નાના નાના પોપૈયા છે, બહુ મોટા નથી થયા હજી। એમાં ટ્રેક્ટર હાંકે ઢૂંઢે છે અત્યારે। ફાઇનલી મિત્રો જો આપણે આપણી વાડીએ પૂઈ ગયા છીએ, અને આ જો આ ભાઈ છે ને આ મારા પપ્પા ને ભાઈ થઈને જો બનાવે છે ઢૂંઢવાનું હાથીડું। કપા વાયો છે, એમાં ઢૂંઢવું તો પડે ને મિત્રો, એટલે ઢૂંઢવાનું હાથીડું બનાવે છે। આપણે જવાનું છે પાણી ભરવા। ફાઇનલી મિત્રો આપણે ગાડી લઈને હાલતા થઈ જઈએ છીએ પાણી ભરવા। જો આપણે ગાડી લઈને જઈએ છીએ। તો મિત્રો જો આપણે હાથમાં આવ્યું છે ખાતર આપણે નાખવાનું છે આમાં। એ ખાતર ડોલ ભરાઈ જાય એટલે નાખવાનું, આપણે પડામાં નાખવા જવાનું છે મિત્રો। ડોલ ભરાઈ ગઈ છે, આપણે પડામાં જો નાખવાનું છે। કપા ઉગાડ્યો છે ને એટલે એમાં નાખવાનું છે। પપ્પા આમ ઓલું હાથીડું કમ્પ્લીટ થઈ ગયું એનાથી ઢૂંઢે છે, અને એમાં આગળ ખાતર નાખતા થઈએ છીએ મિત્રો। જોઈ શકો છો આમ એટલામાં થોડુંક નાખી દીધું છે, આપણે આમ નાખવાનું, આખા પડામાં નાખવાનું। ફાઇનલી મિત્રો ખાતર નખાઈ ગયું છે, ને બપોરને વાગી ગયા છે 12:45, એટલે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે ઘરે। 2 hours later વાડે થાય એટલે આપણે જો આપણે ગાડીનો કાચ ફૂટી ગયો છે, આપણે નખાવા જવું પડે। બોટાદ જઈએ છીએ આપણે ગાડી નખાવા। મારા પપ્પા છે ગાડી હાંકે છે, જોઈ શકો છો કાચ ફૂટી ગયો છે એટલે જો એટલે આપણે બોટાદ જઈને મિત્રો નખાવાનું છે કાચ। મિત્રો જો કાચ નખાઈને કમ્પ્લીટ થઈ ગયો છે, આપણે ઘર બાજુ હાલતા થઈ ગયા છીએ। તો નવો કાચ નખાયો કમ્પ્લીટ। ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂછી ગયા છીએ, અને તમને તો મિત્રો મારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। હવે મળીએ બીજા નવા વ્લોગ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।